હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે જોઈએ કે એની અંદર આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. તો ઉદારીકરણ એટલે શું કે સરકાર છે એ કોઈ ખાનગી ક્ષેત્ર હોય પોતાના, એના ઉપર અંકુશ નિયંત્રણ હોય, એમાં ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે. પછી આપણે જોયું ઉદારીકરણ અને એનો પછી છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું કે રાજ્ય હસ્તકના ઉદ્યોગ સાહસો હોય એની માલિકી અથવા સંચાલન એ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, એને કહેવાય ખાનગીકરણ. અને વૈશ્વિકીકરણ એટલે કે પોતાના દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા છે. તો હવે આપણે જોઈએ છીએ વિશ્વ વેપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે ને એ ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો કે 1 જાન્યુઆરી 1995 શરૂ કરવામાં આવ્યું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. કોણે કર્યું? તો કે સંયુક્ત રાષ્ટ્ર, આપણે કહીએ ને UN, યુનાઇટેડ નેશન. તો આ સંયુક્ત રાષ્ટ્રના સંઘ સભ્યોએ આ દેશનું ચાલુ કર્યું. આનું મુખ્ય મથક ક્યાં છે એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં એની ઓફિસ છે. હવે આ WTOનો ધ્યેય શું છે? તો WTOનો ધ્યેય છે કે વિશ્વના દેશો વચ્ચે વેપારના અવરોધોને દૂર કરવા, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે અવરોધો છે, ઘણા બધા જે અવરોધો આવતા હોય વિશ્વ વેપારની અંદર, એ પણ દૂર કરવા, અને જે વેપારિક નીતિઓ છે, આર્થિક નીતિઓ છે, એની વચ્ચે સંકલન સાધવું અને વિશ્વમાં ઉદ્ભવતા કોઈ વેપારી ઝઘડાઓ છે કોઈ દેશ વચ્ચે તો એનું નિવારણ કરવું, આના મુખ્ય ધ્યેયો છે. તો કે ભાઈ ભારતને વિશ્વ વેપાર સંગઠન સાથે જોડવાથી કયા કયા લાભ થયા? તો યાદ રાખજો કે સૌ પ્રથમ તો વેપારમાં ભારતનો હિસ્સો 1%થી વધારે થયો. પહેલાં બહુ ઓછો હતો. ભારતના લોકો બહુ બહારના દેશમાં વેપાર કરતા નહીં, એટલો બધો ના કરતા. વિશ્વમાં 1%થી વધારે થયો. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. કૃષિ પેદાશની નિકાસમાં વધારો થયો. વિદેશી હુંડિયામણમાં પણ વધારો થયો. હાલો, હવે જો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે કે ભાઈ ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ છે ને જે બહુ જરૂરી છે પણ હોતો નથી. પણ ભાઈ આપણે કેવી ટકાઉ વિકાસ કોને કહેવાય? કે ભાવિ પેઢી એટલે ભવિષ્યમાં જે આવનારી પેઢી છે એ પેઢીની જરૂરિયાતો, એની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર, આપણને ખબર છે કે એને જરૂર પડશે પેટ્રોલ, પાણી, એટલા બધા પેટ્રોલ છે, પાણીનો વધારે બગાડ ન કરતા, એટલે નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, લટાણની જરૂરિયાતો સંતોષાઈ જાય અને ભવિષ્યની જે પેઢી છે એની બી જરૂરિયાત પણ સંતોષાઈ જાય. આવી રીતે જો વિકાસ કરવામાં આવે એને કહેવાય ટકાઉ વિકાસ. અને આપણી આસપાસના પર્યાવરણ પર ગંભીર અસરના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ રાખવો જોઈએ. અને આજની પેઢીમાં કરેલ વિકાસ તે ટકી શકે તેમ નથી. અને વર્તમાન સમયનો આર્થિક વિકાસ કે તેને પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ, કે આજે આર્થિક વિકાસ કરવા માટે ઘણા બધા પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે, કુદરતી સંપત્તિઓને નુકસાન કરવામાં આવે છે, જે અખૂટ છે એવા સ્ત્રોતને પણ નુકસાન થાય છે. તો આ નુકસાન અટકાવ્યા વગર ટકાઉ વિકાસનો ખ્યાલ કરવામાં આવ્યો છે. પછીનો એક પ્રશ્ન છે કે ભાઈ પ્રાકૃતિક સંસાધનો સંરક્ષણ તેમજ સંવર્ધન માટે વ્યૂહરચના અપનાવવી જોઈએ. કે જે આપણા પ્રકૃતિ તરફથી મળેલા સાધનો છે એનું સંરક્ષણ કરવું જોઈએ, સંવર્ધન એનું આગળ વધારવા જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ભાઈ, કે આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ એવું કંઈક કરવું જોઈએ. કોલસો, ખનિજ, પેટ્રોલિયમ વગેરે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ અપ્રાપ્ય છે, અખૂટ છે.
ખૂટી જાય એવા છે. પછી સાધનોનો એકથી વધુ ઉપયોગ કરી શકાય તેવો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ ન થાય, વધારે ઉપયોગ ન થાય એવા નિયમો અને નિયંત્રણ કરવું જોઈએ. તો એના માટે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. તો પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે થયું? તો યાદ રાખજો 1972માં સ્વીડનના સ્ટોકહોમમાં. ત્યાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. એમાં પહેલું કે દેશના મુખ્ય શહેરોનું પ્રદૂષણની માહિતી લીધી અને કેન્દ્ર તથા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી. એટલે દરેક કેન્દ્રમાં, દરેક રાજ્યની અંદર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્થપાણું અને એને શું કર્યું તો કે પર્યાવરણને નુકસાન થતા એવા ગેસ, કચરો, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે એવી આયોજન કર્યું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. MCQમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ ધારો પસાર કર્યો અને ઓઝોન સ્તરમાં જે ગાબડું છે, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી, આવા ઘણા બધા જે પર્યાવરણની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. હજી એકવાર તમે રીડિંગ કરી લેજો અને તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓલ ધ બેસ્ટ, ગુડ લક અને આ પરીક્ષામાં 80માંથી 80 આવે એવી શુભેચ્છા.